હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર સેમેસ્ટર 2 જે છે એમનું બીજું ચેપ્ટર ખેલ મહોત્સવ એટલે કે રમત ગમતનો મહોત્સવ એનું આપણે સરસ મજાનું ભાષાંતર જોઈશું તેમજ સમજૂતી પણ જોઈશું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે। જો અહીંયા કેટલાક બાળકો દોડી રહ્યા છે, કેટલાક કબડ્ડી રમી રહ્યા છે, કેટલાક ગોળા ફેંકી રહ્યા છે, બરાબર। એટલે અલગ અલગ કાર્ય થઈ રહ્યું છે। સમાપન સમારોહ છે, આ શાળા છે, બરાબર। તો ચાલો આપણે જોઈએ। વિવેકાનંદસ્ય વિદ્યાલયે એટલે કે વિવેકાનંદના વિદ્યાલયમાં, વિવેકાનંદ વિદ્યાલયમાં ખેલ મહોત્સવ એટલે કે રમત ગમતનો મહોત્સવ ચલતી એટલે ચાલે છે, એટલે કે પગની જેમ મદદથી ચાલે છે એમ નહીં, પણ રમત ગમતનો મહોત્સવ શરૂ છે। તો વિવેકાનંદ વિદ્યાલયમાં રમત ગમતનો મહોત્સવ ચાલે છે। બાલકા એટલે કે બાળકો, પ્રસન્ના એટલે ખુશખુશાલ, આનંદિત, સંતિ એટલે કે બાળકો છે એ કેવા છે? ખુશખુશાલ છે, બાળકો ખુશખુશાલ છે। સર્વે એટલે બધા। કૌશલ્ય એટલે કે કુશળતાનું, પોતાની અંદર જે કંઈ શ્રેષ્ઠ છે તે। પ્રદર્શનમ એટલે કે લોકોની સમક્ષ રજૂ કરવું, બરાબર, એટલે પ્રદર્શન કરવું। કર્તુમ એટલે કરવા। ઈચ્છંતી એટલે કે ઈચ્છે છે, એટલે કે બધા જ બાળકો, સૌ બાળકો પોતાની અંદર જે કંઈ આવડત છે, કુશળતા છે એનું પ્રદર્શન કરવા ઈચ્છે છે, એટલે કે સારામાં સારું પોતે પરફોર્મન્સ આપવા માટે ઈચ્છે છે। કુત્રચિત એટલે કે ક્યાંક। ધાવન સ્પર્ધા એટલે કે દોડવાની હરીફાઈ, ધાવન એટલે દોડવું, સ્પર્ધા એટલે હરીફાઈ, ચલતી એટલે ચાલે છે, ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે। જો તો દોડવામાં પહેલો નંબર લાવવા માટે બધા પ્રયત્ન કરતા હોય કે નહીં એમ। બાળકો પ્રયત્નપૂર્વક એટલે કે કોશિશ પૂર્વક। સિદ્ધતયા એટલે કે ઝડપથી, બરાબર, ધાવનતી એટલે દોડે છે। બાળકો કોશિશ પૂર્વક પોતાની અંદર જેટલી પણ તાકાત છે તાકાત લગાડીને ઝડપથી દોડે છે, કારણ કે નંબર લાવવો હોય ને દરેકને એમ। કતિપય બાલકા, કતિપય એટલે કે કેટલાક, બાલકા એટલે બાળકો, છોકરાઓ, કેટલાક છોકરાઓ ઉચ્ચે એટલે ઊંચા, મોટેથી, ઊંચે સાદે। વદંતી બોલે છે, કેટલાક છોકરા ઊંચા અવાજે જોરથી બોલે છે। ધાવતું દોડો। ત્વરિતમ ધાવતું ઝડપથી દોડો। કેટલાક બાળકો જે પ્રેક્ષકો હોય ને જોવા વાળા, હા, તો એ મોટેથી બોલે છે, કેટલાક બાળકો જોરથી બોલે છે, દોડો જલ્દી દોડો। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે શું સર દરેક વિષયના વિડીયો લેક્ચર મળશે? હા ભાઈ, સરસ મજાનું સામાજિક વિજ્ઞાન પરેશ સર છે, ઇંગ્લિશ નીલમ મેડમ છે, બરાબર, આ ઉપરાંત ગણિત છે તો એ જય સર, સાગર સરના વિડીયો છે, સાયન્સ છે ફેનિસ સરના વિડીયો છે, જેમાં તમે લાઈવ નિહાળી શકશો પરીક્ષાના સમયે પેપરો। આ બધું વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જવાનું છે। આ બધી સ્વાધ્યાય અભ્યાસ બધું તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાયેલ વિડીયો નિહાળી શકશો। તો ચાલો આપણે જોઈએ। કુત્રચિત એટલે કેટલાક, બરાબર, કુત્રચિત એટલે કેટલાક। ગોલ એટલે કે ક્યાંક, કુત્રચિત્ર એટલે શું થશે? ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે તો કુત્રચિત્ર એટલે કે ક્યાંક ગોલ શેપક સ્પર્ધા, ગોલ શેપ, બરાબર, એટલે કે આ જે ગોળો ફેંક છે એની સ્પર્ધા એટલે કે હરીફાઈ, ચલતી એટલે ચાલે છે, ક્યાંક ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે। જો અહીંયા ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે। ક્રમશઃ એટલે કે એક પછી એક, વારાફરથી।
ક્રીડકઃ, ક્રીડકઃ એટલે કે આ જે ખેલાડી છે તે લોહ ગોલકમ, લોહ એટલે લોખંડનો, ગોલકમ એટલે ગોળો, ક્ષિપતિ, ક્ષિપતિ એટલે ફેંકે છે, એટલે કે વારા ફરતી ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે, જેનાથી આ લોખંડનો ગોળો દૂર જશે એ વિજેતા થશે. કુત્રચિત એટલે કે ક્યાંક, કબડ્ડી, કબડ્ડી એટલે કબડ્ડી, ચલતી એટલે ચાલે છે, ક્યાંક કબડ્ડી ચાલે છે એટલે કે ક્યાંક લોકો કબડ્ડી રમી રહ્યા છે. જો અહીંયા કબડ્ડી રમી રહ્યા છે, પછી અહીંયા ઊંચી કૂદ રમી રહ્યા છે, એમ એક પછી એક કંઈક ને કંઈક રમી રહ્યા છે. કુત્રચિત એટલે કે ક્યાંક, ક્રીડકઃ એટલે કે ખેલાડી, દીર્ઘ લંઘનમ, દીર્ઘ લંઘનમ એટલે કે લાંબી કૂદ, કરોતી એટલે કરે છે, ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે છે. સમયકત્યા, શું કે છે? સમયકત્યા એટલે કે સમ્યકત્યા એટલે કે સારી રીતે, સર્વા એટલે કે બધી, સ્પર્ધા એટલે હરીફાઈ, બરાબર, સારી રીતે બધી હરીફાઈઓ, પૂર્ણ એટલે કે પૂર્ણ, ભવંતી એટલે થાય છે, એટલે કે બધી હરીફાઈઓ સારી રીતે પૂરી થાય છે, કોઈ પણ પ્રકારનો અડચણ વગર. સમાપન કાર્યક્રમસ્ય એટલે કે હવે આ કાર્યક્રમ કેવો થવા આવ્યો છે? સમાપ્ત, એટલે કે સમાપ્તિનો કાર્યક્રમ પ્રારંભ ભવતી, એટલે કે સમાપ્તિનો કાર્યક્રમ શરૂ થાય છે. હવે પ્રારંભ એટલે કે શરૂઆત થાય છે, બરાબર, એટલે કારણ કે બધા જે રમત હતી રમત પૂરી થઈ જાય પછી કોનો કઈ સ્પર્ધામાં નંબર આવ્યો એટલે એના માટે શું કરશે? સમાપ્તિનો કાર્યક્રમ. જો સમાપન સમારોહ, પછી કોને કોને નંબર આવ્યો પછી એમને મેડલ પહેરાવવામાં આવતા હોય છે, એવી રીતે. તો સમાપ્તિના કાર્યક્રમની શરૂઆત થાય છે. વિદ્યાલયસ્ય એટલે કે વિદ્યાલયના, આચાર્ય એટલે આચાર્ય, શાળાના આચાર્ય, સ્વસ્થાપતઃ, શું કે છે? સ્વસ્થાપતઃ એટલે કે પોતાના સ્થાન પરથી, ઉત્તિષ્ઠતિ એટલે કે ઊભા થાય છે, ઉઠે છે, વદતિ ચ અને બોલે છે, એટલે કે શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઉઠે છે, ઊભા થાય છે અને બોલે છે. ખેલ મહોત્સવે એટલે આ જે ખેલ મહોત્સવ છે તે, એટલે કે રમત ગમતના મહોત્સવમાં, આગતાનામ, આગતાનામ એટલે કે આવેલા, પ્રતિભાગીનાનામ, પ્રતિભાગીનાનામ કૃતે એટલે કે ભાગ લેનારાઓ માટે, કૃતે એટલે માટે, ભાગ લેનારાઓ માટે, અભિનંદનમ એટલે કે અભિનંદન. શું કે છે? રમત ગમતના મહોત્સવમાં આવેલા હરીફોને, કે જે ભાગ લેવા માટે આવ્યા છે તેને હરીફો કહેવાય, તો એને શું આપે છે? અભિનંદન. કારણ કે જુદી જુદી શાળામાંથી જુદી જુદી બાળકો ટીમ સાથે આવ્યા હોય અને પોતાનું પરફોર્મન્સ કરવા માંગતા હોય છે, એવી રીતે. એશઃ એટલે કે આ, અસ્માકમ આપણો, પ્રથમ એટલે પહેલો, ખેલ મહોત્સવ, ખેલ મહોત્સવ એટલે કે આ આપણો રમત ગમતનો પહેલો મહોત્સવ છે. અસ્માકમ એટલે કે આપણી, શાલાયામ એટલે કે શાળામાં, અસ્મિન વર્ષે એટલે કે આ વર્ષે, નૂતન એટલે કે નવા, શિક્ષક એટલે શિક્ષક, નિયુક્ત એટલે કે નિમાયા, અસ્તિ એટલે છે, એટલે કે છે કે આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષકની નિમણૂક થઈ છે. એતત સર્વ, એતત સર્વ એટલે કે આ બધું, એતત એટલે આ, સર્વ એટલે બધું, તસ્ય, તસ્ય એટલે તેમનું, પ્રયાસસ્ય એટલે કે જે પ્રયાસ કરેલા છે, ફલમ એટલે ફળ છે, એટલે કે આ બધું તેમના પ્રયાસનું, તેમની મહેનતનું ફળ છે. તમ્પી અભિનંદનમ, તમ્પી એટલે તેમને પણ, અભિનંદનમ એટલે અભિનંદન, તેમને પણ અભિનંદન. કોને? કે આપણી શાળામાં જે નવા શિક્ષકની નિયુક્તિ થઈ છે એમણે રમત ગમતને સારો બનાવવા માટે ખૂબ જ મહેનત કરેલી છે, તો એમને પણ અભિનંદન. અધુના અસ્માકમ એટલે કે અધુના એટલે અત્યારે, અસ્માકમ એટલે આપણા, વિદ્યાલય એટલે કે વિદ્યાલયમાં, વ્યાયામસ્ય એટલે કે વ્યાયામની, પ્રશિક્ષણાર્થ એટલે કે તાલીમ, બરાબર, પ્રશિક્ષણાર્થ તાલીમ માટે, પ્રશિક્ષક એટલે કે તાલીમ શિક્ષક, અપી એટલે પણ, અસ્તિ એટલે છે, એટલે કે અત્યારે આપણા વિદ્યાલયમાં વ્યાયામની તાલીમ માટે તાલીમ શિક્ષક પણ છે. સહ પ્રશિક્ષણમ દાસ્યતિ, સહ એટલે કે તે, પ્રશિક્ષણમ એટલે કે તાલીમ, દાસ્યતિ એટલે આપશે, તે તાલીમ
આપશે. કોની? વ્યાયામની અને રમત ગમતની. અધ્યારંભ્ય અસ્માકમ એટલે કે આજથી આપણી શાલાયામ એટલે કે શાળામાં પ્રતિવર્ષ દર વર્ષે ખેલ મહોત્સવ એટલે કે રમત મહોત્સવ ભવિષ્યતિ એટલે કે થશે. એટલે કે આજથી શરૂ કરીને આપણી શાળામાં દર વર્ષે રમત ગમતનો મહોત્સવ થશે. અને આપને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે શિયાળામાં ખાસ રમત ગમતનો મહોત્સવ થતો હોય છે અને બધી શાળાના બાળકો એમાં ભાગ લેતા હોય છે. અસ્માકમ છાત્રા આપણા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાયા એટલે કે રાજ્ય કક્ષાના રાષ્ટ્ર કક્ષાયા એટલે કે રાષ્ટ્ર કક્ષાના ચ અને ખેલ મહોત્સવે ખેલ મહોત્સવમાં ભાગમ એટલે કે ભાગ ગ્રહિષ્યંતિ એટલે કે લેશે. એટલે કે આપણા વિદ્યાર્થીઓ સારું પરફોર્મન્સ આપીને રાજ્ય કક્ષાની તેમજ રાષ્ટ્ર કક્ષાની રમત મહોત્સવમાં પણ ભાગ લેશે. અસ્માકમ શાલાયા આપણી શાળાના નામ ઉજ્જવલમ એટલે કે ઉજળું, બરાબર, રોશન જેને કહેવાય, ભવિષ્યંતિ થશે. આપણી શાળાનું નામ રોશન થશે કારણ કે વિદ્યાર્થી મિત્રો જે ભાગ લેશે રાજ્ય કક્ષાએ રાષ્ટ્ર કક્ષાએ અને એમાં પોતે સારો નંબર લાવશે, પહેલો બીજો કે ત્રીજો એટલે કે ગોલ્ડ સિલ્વર કે બ્રોન્ઝ મેડલ લાવશે તો આપણી શાળાનું નામ પણ સારું એવું રોશન થશે. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ એટલે કે જીવન એટલે કે જીવનમાં ખેલસ્ય એટલે ખેલનું મહત્વ એટલે કે મહત્વ અસ્તિ એટલે છે એટલે કે જીવનમાં રમતનું મહત્વ છે. ખેલઃ ખેલ સર્વાંગીણ વિકાસાર્થ એટલે કે આ રમત છે એ સર્વાંગી એટલે કે સર્વાંગી આપણા શરીરનો પૂરેપૂરો વિકાસ એટલે કે વિકાસ માટે સહાયમ એટલે કે મદદરૂપ સહાયરૂપ કરોતી એટલે કરે છે. એટલે કે રમત આપણું સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે, શારીરિક, બૌદ્ધિક, માનસિક બધા માટે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે અહીંયા જોયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.